વડા જનરલ અનિલ ચૌહાણનું આર્મેનિયામાં ભવ્ય સૈન્ય સ્વાગત. સંરક્ષણ મંત્રી સુરેન પાપકિયાન સાથે યોજી મહત્વની બેઠક. ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ રવિવારથી આર્મેનિયાના 4 દિવસીય સત્તાવાર પ્રવાસે પહોંચ્યા છે. આર્મેનિયાની રાજધાની યેરેવાન ખાતે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આર્મેનિયાના સશસ્ત્ર દળો દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર અર્પણ કરી સૈન્ય સન્માન આપવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન જનરલ ચૌહાણે આર્મેનિયાના સંરક્ષણ મંત્રી સુરેન પાપકિયાન સાથે મુલાકાત કરી હતી, જેમાં બંને દેશો વચ્ચેના સૈન્ય સંબંધોને વધુ સુદૃઢ બનાવવા અને વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવા અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ ઉચ્ચસ્તરીય બેઠક દરમિયાન બંને મહાનુભાવોએ દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ, લશ્કરી તાલીમ અને સંરક્ષણ સામગ્રીના આદાનપ્રદાન જેવા મહત્વના વિષયો પર ભાર મૂક્યો હતો. જનરલ ચૌહાણે આર્મેનિયાના જનરલ સ્ટાફના વડા લેફ્ટનન્ટ જનરલ એવોર્ડ અસ્યાન સાથે પણ ટેકનિકલ સ્તરની મંત્રણા કરી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ભારત આર્મેનિયાને પિનાકા રોકેટ પ્રણાલી અને આકાશ મિસાઇલ જેવી આધુનિક શસ્ત્ર પ્રણાલીએ પૂરી પાડી રહ્યું છે, જે આર્મેનિયાની સુરક્ષા માટે અત્યંત મહત્વની સાબિત થઈ રહી છે. મુલાકાતના ભાગરૂપે ભારતીય પ્રતિનિધિમંડળે યેરેવાનમાં આર્મેનિયન નરસંહારની સ્મારકની મુલાકાત લઈને શહીદોને શ્રદ્ધાંજલિ પણ અર્પી હતી. નિષ્ણાંતોના મતે ભારતના કોઈપણ સેનાધ્યક્ષની દક્ષિણ કાકેશસ ક્ષેત્રના દેશની આ પ્રથમ મુલાકાત છે, જે ભારતની વધતી જતી વૈશ્વિક સૈન્ય પહોંચ અને સંરક્ષણ નિકાસ ક્ષેત્રે આત્મનિર્ભરતાનું પ્રતીક છે. આ મુલાકાતથી આગામી સમયમાં બંને રાષ્ટ્રો વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ અને સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે નવા દ્વાર ખુલવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. Զինված ուժերի պատրաստակամությունը շարունակելու համագործակցության զարգացումն առկա ուղղություններով եւ նախաձեռնելու փոխադարձ հետաքրքրություն ներկայացնող նոր ուղղություններ։ Հանդիպման ընթացքում քննարկվել է նաեւ տարածաշրջանային եւ միջազգային անվտանգությանն առնչվող մի շարք հարցեր։ Հայաստանի Հանրապետություն կատարած պաշտոնական այցի շրջանակում Հնդկաստանի զինված ուժերի պաշտպանության շտաբի պետ գեներալ Անիլ Չաուհանին ընդունել է Հայաստանի Հանրապետության պաշտպանության նախարար Սուրեն Պապիկյանը։ Հանդիպմանը մասնակցել է նաև Հայաստանում Հնդկաստանի արտակարգ եւ լիազոր դեսպան Նիլաքշի Սահա Սինհան։ Նախարար Պապիկյանը բարձր է գնահատել պաշտպանության բնագավառում Հայաստան-Հնդկաստան համագործակցության ներկայիս մակարդակը, կարևորելով փոխգործակցության ծրագրերի կանոնավոր իրականացումը։ Գեներալ Չաուհանը հայտնել է Հնդկաստանի զինված ուժերի